નમસ્તે મિત્રો, આજે અમે બનાવી રહ્યા છીએ મગ પુલાવની રેસીપી અને મગ પુલાવની રેસીપી માટે આજે મારા નાના ભાઈ બહુ દૂરથી આવ્યા છે, એટલે કે આણંદથી આવ્યા છે અને આણંદની પ્રખ્યાત મગ પુલાવની રેસીપી હું તમને આજે બતાવીશ કે કેવી રીતે બનાવવામાં આવે છે। મગ પુલાવ બનાવવા માટે કેપ્સિકમ, મરચાં, ટામેટા, ડુંગળી, કોબીજ, બાફેલા મગ, ભાત અને જરૂરિયાત મુજબ તેલ અને ગરમ મસાલાની જરૂર પડે છે। સૌથી પહેલાં તેલને ગરમ કરી લેવું, એની અંદર ડુંગળી નાખી દેવાની છે। આગળની પ્રોસેસ બતાવું છું હું તમને કે આણંદનો જે પ્રખ્યાત મગ પુલાવ છે અમારા નાના ભાઈ કેવી રીતે બનાવે છે। એમની પોતાની એક સ્ટ્રીટ ફૂડની લારી પણ છે, ત્યાં પણ તે મગ પુલાવ બનાવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે। અને એમનો લારીનું નામ છે શ્રીરામ મગ પુલાવ સેન્ટર। તો જો તેલની અંદર સૌથી પહેલાં ડુંગળી, કેપ્સિકમ, મરચાં, ટામેટાં અને કોબીજ નાખી દેવાનું છે। અને ત્યારબાદ તેને શેકાવા દેવાનું છે। શેકાઈ જવા દેવાનું છે બધાને અને 5 થી 7 મિનિટ શેકાવા દેવાનું છે। ડ્રાય થઈ જાય પછી એને ભાત અંદર એડ કરી દેવાનો છે। પછી આપણો જે મસાલો છે એને એડ કરી દેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી એને કમ્પ્લીટ ફેરવી દેવાના। કમ્પ્લીટ ફેરવાઈ જાય પછી આપણો મગ પુલાવ રેડી। અને બીજી ઓનલી એની જોડે આવશે દહીં અને તીખી ચટણી। એ તીખી ચટણી બી સ્પેશિયલ આવે છે, એમાં જ આદુ, લસણ, મરચાં અને બીજું શું આદુ, લસણ, મરચાં અને ટામેટાં, આ 4 વસ્તુની લસણની ચટણી બને છે। અને પછી એની સાથે ચટણીની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। આપણો મગ પુલાવ ડ્રાય થાય છે, બસ થોડી ઘણી વાર છે, ડ્રાય થઈ જાય એટલે પછી એની અંદર લસણની ચટણી એડ કરીશું આપણે। લસણની ચટણી એડ કરી અને પછી આપણે ભાત અંદર એડ કરીશું। હવે આપણે આદુ ડ્રાય થઈ ગયું છે, હવે આવા આપણે આદુ લસણની ચટણી મિક્સ કરવાનો ટાઈમ આવી ગયો છે। તો હું આદુ લસણની ચટણી ક્વોન્ટિટીમાં છે થોડી, એટલે તમારે જે રીતે તમે બનાવતા હોય તો તમે તમારી રીતે નાખજો। અને અત્યારે હું એડ કરું છું એ મારી રીતે કરું છું, તમે જોઈ શકો છો। હવે આપણું એકદમ ડ્રાય થઈ ગયું છે અને મગ પુલાવનો કલર બી તમે જોઈ શકશો, બહુ જ બહેતરીન આવશે અને તમારા મોંમાં પણ પાણી આવી જશે એવો રેસીપી આપણે બનાવી છે। આણંદનો પ્રખ્યાત મગ પુલાવ એટલે અને લગ્ન પ્રસંગની અંદર પણ ઓર્ડર લેવામાં આવે છે, કોઈની બર્થડે પાર્ટી કે એવું કંઈ હોય તો પણ તમે જણાવી શકો છો। કોમેન્ટ બોક્સની અંદર અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર હું એક મોબાઈલ નંબર આપી દઈશ। આણંદ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ઓર્ડર હોય તો તમે સંપર્ક કરી શકો છો। મસાલો તૈયાર થઈ ચૂક્યો છે, ડુંગળી, કેપ્સિકમ, મરચાં, કોબીજ, ટામેટાં આટલું વસ્તુ નાખેલ છે અને પ્રોસેસ તમને પહેલાં બતાવેલી છે કેવી છે એની। તો હવે થોડી વારમાં ભાત ઉમેરવામાં આવશે। ભાત ઉમેરવામાં આવશે ને? હા, ભાત ઉમેરવામાં આવશે, પછી આગળની પ્રોસેસ જોવો કેવી થાય છે। તૈયાર છે। હવે આપણે ભાત ઉમેરવામાં આવશે। હવે ભાત ઉમેરી દીધો છે। હવે મિક્સ કરી લેવાનું છે બધું। મિક્સ કરીને કલર તમને બતાવી જશે।
ભાતની ઉપર મગ ઉમેરી દેવાના છે અને એના પછી મિક્સ કરી દેવાનું છે બધું મટીરિયલ્સ. અને અમારો સ્પેશિયલ મસાલો આવશે ગરમ મસાલો, મગ પુલાવ તૈયાર થઈ ચૂક્યા છે. સાથે સાથે દહીં અને ચટણીનો ઉપયોગ કરવાનો રહેશે તો વધારે ટેસ્ટી બનશે. દહીં, ચટણી તથા મગ પુલાવ.